અમદાવાદ શહેર પોલીસની ટ્રાફિક વ્યવસ્થાને હાઈકોર્ટે બિરદાવી છે। માર્ગ અકસ્માત ઘટાડવાની કામગીરીને પણ હાઈકોર્ટે બિરદાવી છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગ, બ્લેક ફિલ્મ મામલે પણ કડક કાર્યવાહી છે। નંબર પ્લેટ વગર વાહન સામે પણ કડક કાર્યવાહી કરી છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગના 11,352 કેસ કર્યા। રોંગ સાઇડ ડ્રાઇવિંગના 2.43 કરોડથી પણ વધુ રૂપિયા વસૂલ્યા છે। બ્લેક ફિલ્મના 3604 કેસ કર્યા। 22.17 લાખનો દંડ વસૂલ્યો છે। આ ઉપરાંત નંબર પ્લેટ વગરના 6,620 કેસ કર્યા છે। 23.4 લાખ દંડ વસૂલાયો છે। કડક ટ્રાફિક નિયમોથી એક વર્ષમાં 90થી પણ વધુ માનવ જીવ બચ્યા છે। એક્શન પ્લાન બનાવવા ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી હતી। હર્ષસંઘવીએ તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાને આ સૂચના આપી હતી। હિતલ અમારી સાથે જોડાઈ। હિતલ, વારંવાર કોર્ટ પોલીસની જે ટ્રાફિક સેન્સ છે, ટ્રાફિક વ્યવસ્થાને લઈને ફટકાર લગાવતી હોય છે, પણ આ વખતે હાઈકોર્ટે સંજ્ઞાન લીધું ને બિરદાવી છે। તો આ બિરદાવી છે, જે કામ થયું છે એના અનુલક્ષીને બિરદાવી છે, શું કોર્ટે વાત કહી છે? જે પ્રકારે માહિતી મળી રહી છે જનક, એ પ્રકારે જોવા જઈએ તો અમદાવાદ ટ્રાફિક પોલીસની જે કામગીરી છે એ કામગીરીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ થઈ હોવાની વાત કરવામાં આવી છે। ખાસ કરીને રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરવાની વાત છે, બ્લેક ફિલ્મની વાત છે, નંબર પ્લેટ વગરના વાહનો સામે જે પ્રકારની કાર્યવાહી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે, અને સ્વાભાવિક છે કે રોંગ સાઇડ ડ્રાઇવિંગમાં 11,352 કેસ કરવામાં આવ્યા છે અને 2.43 લાખનો દંડ વસૂલાયો છે। એ જ પ્રકારે બ્લેક ફિલ્મમાં પણ દંડ વસૂલાયો છે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અમદાવાદ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે। ચોક્કસ અમદાવાદ પોલીસને નવરાત્રી દરમિયાન પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવાની પણ ટકોર કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। બિલકુલ આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો કે રોંગ સાઇડ ડ્રાઇવિંગના કેસ નોંધાયા છે અને આખા જે પોલીસની જે મુહિમ છે એને હાઈકોર્ટે બિરદાવી છે।